નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. ટીવાયડીએ ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સેમિસ્ટર 6 પેપર નંબર 17 નું યુનિટ નંબર 2 ભણ્યા પછી આપણે જે છે એ યુનિટ નંબર 3 જે છે આપણે ભણવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 3 ની જો વાત કરી, જે વિચારક આપણે ભણવાના છીએ એ વિચારક છે C.H. કુલેટ, ચાર્લ્સ હોર્ટન કુલેટ. ચાર્લ્સ હોર્ટન કુલેટની થોડી માહિતી જે છે પુસ્તકમાં જે આપેલી છે. મેં તમને આની પહેલા પણ કહેલું છે કે વિચારકોની જન્મની જે બાબતો છે, વિચારકોની જે વિશેષતાઓ છે, એ આ પુસ્તકની અંદર વાંચીને પણ તૈયાર કરી શકશો. એમાં બીજી કોઈ આપણે ફેરફાર કરવાનો રહેતો નથી. પણ વિચારકોના જે મૂળ વિચાર છે એ વિચાર આપણે જે છે સમજવાના રહે છે. છતાં પણ ચાર્લ્સ હોર્ટન કુલે જે છે 1864 થી 1929 અમેરિકાની મિશિગન યુનિવર્સિટી એન આર્બર કેમ્પસના કિનારે ઈસવીસન 1945 નો જન્મ જે છે એ થયો. બૌદ્ધિક ચિંતન એમનું જે છે આશ્ચર્યજનક હતું. 1887 માં મિશિગન યુનિવર્સિટીની સ્નાતક ડિગ્રી જે છે એમને મેળવી. ત્યાર પછી મિકેનિકલ એન્જિનિયરિંગની 1 વર્ષની તાલીમ જે છે એમને મેળવી. યુરોપની અંદર 6 માસની સફર કરીને મિશિગન યુનિવર્સિટીમાં શૈક્ષણિક કારકિર્દીની એમની જે શરૂઆત જે છે કરી. ધ થિયરી ઓફ ટ્રાન્સપોર્ટેશન ના વિષય ઉપર એમને ડોક્ટરેટની ડિગ્રી મેળવેલી. 94 થી 95 ના વર્ષથી સમાજશાસ્ત્રના વિષયના અધ્યાપન તરીકેનું એમનું કાર્ય જે છે એ શરૂ થયું. એમના જે લખાણો છે, લખાણો પર મુખ્યત્વે અથવા એનું જે ચિંતન છે એ ચિંતન ઉપર મુખ્યત્વે ગોટ કોમ્પ, હોર્ડ, સ્ટેન્સર, ડાર્વિન, મેઇન, મોર્ગન, મેકલેન, વેસ્ટરમાર્ક, જૈન, આદમ્સ, ગિડિંગ્સ, આ બધા જે તત્વચિંતકો છે એ તત્વચિંતકોની અસરો એમના લખાણ ઉપર જે છે એ સૌથી વધુ જોવા મળે છે. એટલે ખાસ કરીને ડ્રાવિન અને બાર્નીની ઊંડી અસર જે છે એમના વિચારો ઉપર જોવા મળે છે. સામાજિક મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ઉપયોગી વિચારો જે છે એ કુલેએ રજૂ કર્યા છે. 1902 માં કુલેનું હ્યુમન નેચર એન્ડ સોશિયલ ઓર્ડર નામનું પુસ્તક જે છે એ પ્રગટ થયું, જેની અંદર વ્યક્તિના સ્વ અને સામાજિક પ્રક્રિયા વચ્ચેનો સંબંધ જે છે એ એમને સમજાવ્યો. 1909 માં સોશિયલ ઓર્ગેનાઇઝેશન અને 1918 માં સોશિયલ પ્રોસેસ નામના 2 ગ્રંથો જે છે એમને પ્રગટ કરેલા. સોશિયલ ઓર્ગેનાઇઝેશનમાં પ્રાથમિક જૂથની અંગેની માહિતી જે છે એ જે છે આપેલી. સોશિયલ પ્રોસેસમાં સામાજિક પ્રક્રિયાઓ અને સમાજના 7 અવયવી સ્વરૂપ, ઓર્ગેનાઇઝ નેચર ઓફ સોસાયટી, એમનો વિગતવાર જે ખ્યાલ છે એ એમને રજૂ કરેલો. એમના અવસાન પછી 1930 માં સોશિયોલોજીકલ થિયરી અને સોશિયલ રિસર્ચ નામના પુસ્તક પ્રગટ થયા. આ પુસ્તકમાં એમના અનેક લેખોને અને વૃત્તાંતોને સમાવી લેવામાં આવ્યા. આ જે છે એમનું જીવન નાનકડી એવી જે છે એ રૂપરેખા જે છે એ આપણે એમનો જે પહેલો સિદ્ધાંત છે અથવા પહેલો જે ખ્યાલ છે ચાર્લ્સ હોર્ટન કુલેનો, એ પહેલો ખ્યાલ છે વ્યક્તિ અને સમાજ. તો ચલો આપણે આજે હોર્ટન કુલેનો વ્યક્તિ અને સમાજ વિશેનો જે ખ્યાલ છે એની અંદર એ શું કહેવા માંગી રહ્યા છે અથવા એમના એ સિદ્ધાંતને આપણે ક્યાં
લાગુ પાડી શકશો અથવા ક્યાં વિચારી શકશો, એ મુદ્દાઓની ચર્ચાઓ જે છે એ આપણે અત્રે કરવાના છીએ. તો ચાલો આપણે પહેલા જોઈએ વ્યક્તિ અને સમાજ. સૌથી પહેલા વ્યક્તિ અને સમાજ, આ બે શબ્દો જે છે એ બે શબ્દોની સાચી સમજ અથવા એની જે ઊંડાઈ છે શબ્દોની, એ આપણે સમજવી જરૂરી છે. જ્યાં સુધી એ વસ્તુને આપણે ક્લિયર કટ નહીં કરીએ આપણા મગજની અંદર, ત્યાં સુધી સીએચ ખુલ્લે હોટલ ખુલ્લે ને આપણે સારી રીતે સમજી શકશું નહીં. તો મારો એવો વિનમ્ર પ્રયાસ છે કે હું તમને આ બંને શબ્દોથી પહેલા જે છે એ પરિચિત કરાવું, પછી આપણે એનો આખો જે ખ્યાલ છે એ આખો ખ્યાલને આપણે જે છે જોડીને જે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૌથી પહેલા આપણે જે સમજશું વ્યક્તિ એટલે શું. જો બહુ બહુ સિમ્પલ અને વિચારવા લાયક બાબત. આપણે શું માનીએ છીએ વ્યક્તિ એટલે શું? સર્વપ્રથમ એપ્રોચ જે છે એ આપણો જે છે ક્લિયર હોવો જરૂરી છે. આપણે કોને વ્યક્તિ કહીશું? તો કે જે ઊભો ચાલે, જેના બે હાથ હોય, જેના બે હાથ, બે પગ, બે આંખો, આખું એક બોડી, વ્યક્તિ. હું એક વ્યક્તિ છું, આપ એક વ્યક્તિ છો. પણ જ્યારે મનોવિજ્ઞાનની વાત આપણે કરીએ, મેં તમને આને પહેલા કીધું મનોવિજ્ઞાનની સાથે લઈને વતન ખુલ્લે અભ્યાસ કરેલો છે. વ્યક્તિ અને વ્યક્તિત્વ, આ બે બાબતોમાં બહુ મોટો ડિફરન્સ છે. વ્યક્તિત્વ એટલે શું અને વ્યક્તિ એટલે શું, તો એ ચર્ચા હું તમારી સાથે કરતો હોઉં તો આ બે બાબતોમાં બહુ મોટો ડિફરન્સ છે. વ્યક્તિ એટલે પર્સન અને વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી. ઇંગ્લિશના શબ્દોને પણ જો આપણે જોડીને જોઈએ તો વ્યક્તિ એટલે સિંગલ પર્સન અને વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી. વ્યક્તિત્વની જો આપણે વ્યાખ્યાઓ કરીએ અથવા વ્યક્તિત્વમાં શું આવે એ આપણે જો વિચારીએ તો વ્યક્તિત્વમાં જે છે એ પર્સનાલિટીમાં આપણા હાવભાવ, આપણી બોલી, આપણી ભાષા, બોડી લેંગ્વેજ, આપણા વિચારો, આપણા વલણો, વોટેવર. વ્યક્તિત્વની હું જ્યારે પણ વાત કરું ત્યારે આ બધી જ વસ્તુઓ જે છે એની અંદર આવી શકે. આ સિવાયના ઘણા બધા મુદ્દાઓ હું અહીંયા લખી શકું છું. કદાચ ગ્રાઉન્ડ જે ભરાઈ જાય એટલા બધા મુદ્દાઓ આપણે લખી શકીએ છીએ વ્યક્તિત્વ. તમને એમ થશે કે વ્યક્તિ અને વ્યક્તિત્વ આવું બુકમાં કશું છે નહીં, છતાં મેં વ્યક્તિ અને વ્યક્તિત્વ વિશેની વાતો શું કામ તમારી સાથે કીધી. હોટલ કોલેનો જે વિચાર છે એ વિચાર સમજવા માટે તમારે આ બે શબ્દ જે છે એ બે શબ્દને સારી રીતે સમજવા પડે છે. એટલા માટે મેં તમને આ બે વસ્તુઓ ભિન્ન છે અને એને આપણે પહેલા સમજીએ છીએ, પછી આપણે હોટલ ખુલેના જે વિચારો છે વ્યક્તિ એટલે શું એ વિચારોને આપણે સમજી શકીએ.
લાઈક હું વાત કરું કે બોડી લેંગ્વેજ, ભાષા, વિચારો અને વલણો, એમાંથી જ હું જઉં કે આ બધું જ વસ્તુઓ ક્યારે શક્ય બને અને કોણ ઘડે અને ઘડનાર કોણ અને ક્યારે શક્ય બને, આ બધું કોણ આપણને આપે? વ્યક્તિત્વની અંદર રહેલા પાસાઓ આજે મારી પાસે છે, તમારી પાસે છે. એ વ્યક્તિત્વની અંદર રહેલા પાસાઓને આપનાર વ્યક્તિ કોણ અથવા આપનાર ભાગ કોણ, એ કોણ જ્યારે આપણે સવાલ શોધવા જઈએ ત્યારે આપણી પાસે એક વસ્તુ ઉડીને આંખે વળગી એવી આવે, એ છે સમાજ. આપણે સામાજિકરણ ભણ્યા, સામાજિકરણની એજન્સીઓ ભણ્યા. સામાજિકરણની એજન્સીઓ, 4 એજન્સીઓ જે છે આપણે ભણ્યા. એમાં ફર્સ્ટ કુટુંબ, સેકન્ડ શાળા, મિત્રો, શહેરી મિત્રો અને સંચાર માધ્યમ. આ 4 વસ્તુઓ જે છે એ આપણું સામાજિકરણ કરે. સામાજિકરણ કરે મીન્સ આપણું વ્યક્તિત્વ જે છે એ બનાવે. આમાં પહેલા ક્રમે અથવા છેલ્લા ક્રમે જે કંઈ આવે છે એ કોણ છે? સમાજ. તો હોર્ટન કુલ્લેએ વ્યક્તિ વિશેના જે વિચારો રજૂ કર્યા છે, એ વિચારોની વાત હું જો એના જ શબ્દોમાં જો આપને કહેવા માંગુ, વ્યક્તિ એટલે શું? કુલ્લેનો વ્યક્તિ વિશેનો ખ્યાલ વિશિષ્ટ છે અને ઘણા બધા સમજ મનોવૈજ્ઞાનિકોથી જુદો પડે છે. કુલ્લે સમાજથી સ્વતંત્રપણે કે સમાજથી અલગ સ્વરૂપે વ્યક્તિના અસ્તિત્વને સ્વીકારતા નથી. તેમણે કહ્યું છે કે વ્યક્તિનો વિચાર કેવળ સમાજના એક ભાગ તરીકે જ કરી શકાય. તો આ એક સેન્ટેન્સ ને સમજવું હોય, વ્યક્તિનો વિચાર માત્ર એક સમાજના ભાગ તરીકે જ કરી શકાય. વ્યક્તિ ક્યારે સ્વતંત્ર નથી. મીન્સ આ બધી જ વસ્તુઓ આપણામાં ડેવલપ થયેલી છે. એ ડેવલપ થયેલી વસ્તુઓ આપણને કોણે આપી? આજે જે કંઈ મારી પાસે છે એને હું આપની સાથે શેર કરી રહ્યો. મિત્રો, આપણી જે ફેશન હોય છે, ધારો કે મેં જે પહેર્યું છે, એ પહેરવા પાછળનો વિચાર મને કોણે આપ્યો? તો એ વિચાર આપણને ક્યાંક ને ક્યાંક તમારા વ્યક્તિત્વને સારું બનાવવા માટે ક્યાંક ને ક્યાંક કોણે આપ્યો? સમાજે. તો નાનામાં નાની બાબતો, આ વસ્તુને યુ આર થિંક પ્રોસેસ કે તમારી પાસે જે કંઈ છે, આજે તમે જે કંઈ પણ છો, એ જે કંઈ પણ છો એ ક્યાંથી અને કેમ, ક્યાંથી અને કેમ, એ બે શબ્દોના આન્સર શોધવા જવા. જો એ બે શબ્દોના આન્સર શોધવા આપણે ઊંડાઈ ઉપર જશું ને, એટલે આપણને એક બહુ સીધો અને સરળ આન્સર મળશે, એ છે સમાજ. એટલે વ્યક્તિને અલગ ગણવો એ ફૂલે ના પાડે છે. બીજું શું કીધું છે કે વ્યક્તિ સ્વતંત્રપણે વ્યક્તિ નહીં પણ માનવ જીવન છે. વ્યક્તિઓ હંમેશા સમૂહથી બંધાયેલી છે. આથી વ્યક્તિનો વિચાર કેવળ સમૂહ કે સમાજને કેન્દ્રમાં રાખીને જ કરી શકાય. વ્યક્તિનો વિચાર જો તમારે કરવો હોય, વ્યક્તિને સમજવી હોય, તો એના સમાજ અને એના સમૂહને કેન્દ્રમાં રાખીને જ તમે કરી શકો.
મિત્રો આ તમને એમ થાય કે આ વ્યક્તિ અને સમાજ વિશેના વિચારોની જે વાત કરીએ છીએ આપણે, ત્યારે વિચારકોની વાત કરીએ છીએ, આ વસ્તુ આપણને આપણને જે છે કઈ રીતે આપણે એને એપ્લાઇડ સોશિયોલોજીમાં જે છે લઈ શકીએ. એપ્લાઇડ સોશિયોલોજીમાં જ્યારે પણ તમે સામાજિક સંશોધન કરશો, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ, કોઈ પણ વ્યક્તિ, અથવા ધારો કે તમે ટ્રાઇબલ ઉપર સંશોધન કરો છો, અથવા કોઈ પણ વસ્તુ ઉપર સંશોધન વ્યક્તિઓ ઉપર કરો છો, ત્યારે તમારે એ વ્યક્તિગત જ્યારે વ્યક્તિને સમજવો હશે, ત્યારે એના સમાજને પણ તમારે સમજવું પડશે. કારણ કે એનું વ્યક્તિત્વ એના સમાજે, એના સમાજના આચાર વિચારે, એના સમાજના ધોરણોએ એ કર્યું હશે. એટલે આપણને આ જે વિચાર છે, આ જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક રિસર્ચની અંદર પણ આપણે ઉપયોગમાં લેવાના છે. બીજો એમનો જે કન્સેપ્ટ છે, માનવ સ્વભાવ, હ્યુમન નેચર, એટલે કે મન માઇન્ડ નો ખ્યાલ. સમાજની અસરથી વ્યક્તિનું કોઈ પાસું મુક્ત રહેતું નથી તેવું એને દર્શાવ્યું છે. માનવ સ્વભાવ એટલે સમાજના અન્ય સભ્યો સાથેના સંપર્ક દ્વારા કેળવાયેલ ટેવો. કુલે કહે છે, મન આંતરક્રિયા વિવિધ વ્યક્તિઓના સાવયવ અવયવ સમગ્ર છે. હું જે કંઈ છું, જે કંઈ વિચારી છું, એ બીજા ઉપર અથવા બીજા લોકો કઈ ગયા છે એનું પરિણામ છે. બહુ સુંદર મજાની વાત બોલેલી, એકદમ સિમ્પલ અને સુંદર. મંડ માઇન્ડ નો ખ્યાલ, અહીંયા અહીંયા લેખું નથી, મંડ માઇન્ડ નો ખ્યાલ. મંડ માઇન્ડ નો ખ્યાલ જ્યારે આપણે વિચારીએ એના માટે બહુ સિમ્પલ વાત. અત્યારે તમે જે વિચારી રહ્યા છો, ધારો કે આ વિડીયો જોઈ છે, વિડીયો જોતા જોતા પણ આપણું મગજ જે છે એ કંઈક અન્ય પણ વિચારી રહ્યું હશે. યસ, એ જે વિચારી રહ્યા છીએ એ વિચાર કા કોઈ ભૂતપૂર્વ ઘટના સાથે સંબંધિત હશે, કા કોઈ પુસ્તક સાથે સંબંધિત હશે, કા કોઈ કઈગીઓ છે એની સાથે સંબંધિત હશે. તમારા વિચારનું એનાલિસિસ કરો, અત્યારે જ કરો કે મારા મગજમાં જે કઈ વિચાર આવે છે અથવા જે કઈ વિચાર ચાલે છે, એ વિચાર નું એનાલિસિસ જો આપણે કરીએ, એ વિચાર પાર્ટ ઓફ સોસાયટીમાંથી જ ક્યાંકથી આવ્યો છે. તમે વિચારો, એ વિચાર છે ને એ પાર્ટ ઓફ સોસાયટીમાં, એટલે કે સમાજે એ વિચાર તમને માણસ, જો આ વસ્તુ પરથી સાબિત થાય છે કે માણસ એટલે કે વ્યક્તિ સમાજથી જુદો છે એવું ક્યારે આપણે વિચારી શકીએ નહીં. પાર્ટ ઓફ સોસાયટી છે, એ તો વિચાર પણ પાર્ટ ઓફ સોસાયટી છે. આપણે આપણે સવારમાં નીકળીએ છીએ, આપ સૌ સવારમાં નીકળો છો, સ્નાન ને બધી આપણી દૈનિક ક્રિયાઓ પૂરી કરીએ છીએ, પછી આપણે જે તૈયાર થઈ પછી આપણે અરીસા સામે જઈએ છીએ. અરીસા સામે જઈને આપણે જોઈએ છીએ કે આપણે જે છે એ સારા લાગીએ છીએ કે નહીં. આપણા હેરવેર જે છે એ સરખા કરીએ છીએ. બહેનો છે તો એ ઘણી વખત કહેતો હોવ બહેનોની અંદર કે તમે પાછળની જે હેરસ્ટાઈલ છે અથવા પાછળ તમે જે કંઈ નાખો છો, કે પાછળ તમારી પાસે આંખો છે, તમે જોવો છો નહીં, તો પણ શું કામ પાછળ કરો છો? કે લોકો તમને જુએ છે. અમે અરીસા સામે જોઈને મૂલ્યાંકન કરો છો, એ જ્યારે જોવા જાવ છો ને ત્યારે તમે તમારા મનમાં એક વિચાર નાખો છો. એ વિચાર એ હોય છે કે હું જ્યારે બહાર જઈશ ત્યારે લોકો મને જોશે, ત્યારે હું
કેવી રીતે પ્રેઝન્ટ થઈશ, મારે કેવું લાગવું જોઈએ, રાઈટ? આઈ એમ રોંગ કહેવાનું છે આપે. યસ, વિચાર એ જ આવશે. એ પછી હું હોઉં કે તમે હો. આપણો વિચાર જે છે સમાજથી બંધાયેલો છે. આપણા જે કઈ વિચાર છે એ સમાજ, પાર્ટ ઓફ સોસાયટી થી બંધાયેલા છે, પાર્ટ ઓફ સોસાયટી થી અલગ નથી. એટલે કે વ્યક્તિ જે છે એ સમાજનો એક ભાગ છે. સમાજ વગર વ્યક્તિને વિચારવો શક્ય નથી. આ જે વિચાર છે એ જે ખુલે આપણને આપેલો છે. વ્યક્તિના વલણો, વિચારો, અભિપ્રાયો કશું વ્યક્તિગત સ્વતંત્ર નથી. બીજો બહુ મહત્વનો મુદ્દો, વ્યક્તિના વલણો. મેં તમને કીધું વ્યક્તિત્વ, વલણો, વિચારો પાર્ટ ઓફ વ્યક્તિત્વ છે. વિચારો છે પાર્ટ ઓફ વ્યક્તિત્વ છે. તમે પહેલા કીધું કે હું તમને શું કામ આ વસ્તુ કરાવું છું, કારણ કે એ તમને ખબર પડશે કે અહીંયા હું એક બીજો મુદ્દો પણ મૂકું, વર્તન. ઘણી બધી વસ્તુઓ આવશે. વર્તન, આ બધી જ વસ્તુઓ જે છે એમાં વ્યક્તિ ક્યારેય સ્વતંત્ર નથી. તમને એમ થાય કે ના, વ્યક્તિ તો સ્વતંત્ર છે. અમને એવું થતું છે વ્યક્તિ બહુ સ્વતંત્ર છે. બહુ સિમ્પલ વાત, હું ઘણી બધી વખત તમને કહું છું, સિમ્પલ વાત છે કે ચોમાસાનો સમય હોય અને હવે તમે મોટા થઈ ગયા, ચોમાસાનો સમય હોય અને તમે ચાલ્યા જતા હો, સરસ મજાનું ખાબોચિયું આવે, સરસ મજાનું પાણીનું ભરેલું ખાબોચિયું આવે, તો તમને અંદર ઠેકડો મારવાનું મન થાય. તમે ઠેકડો મારી શકો છો? ધપ દઈને નહીં મારી શકો. પણ તમે જ્યારે નાના હો, જ્યારે તમારું આઈક્યુ ડેવલપ ન થયું હોય, ત્યારે તમે ઠેકડા મારતા હશો. તમે ચાલ્યા જતા હો અને તમારી શેરીમાં તમે ગીત ગાવાનું મન થાય, સોંગ, એક સરસ મજાનું સોંગ ગાવાનું મન થાય, તો તમે ઊંચેથી સોંગ ગાઈ શકો છો? નહીં ગાઈ શકો. કેમ ભાઈ? તમે સ્વતંત્ર નથી. તમે નાના હતા ત્યારે કુંડાળા રમતા હતા. બધા ઉદાહરણ એટલા માટે, નાના હતા ત્યારે કુંડાળા રમતા. એક પાણું આવે, 6 કુંડાળા, 2 કુંડાળા, પછી લંગડી કરીને આગળ જવાનું. હવે તમે ટીવાયમાં ભણો અને શેરીમાં કુંડાળા ગાળી અને કુંડાળા રમવાની શરૂઆત કરજો. લો, આવતીકાલ તમારી સોસાયટી આ વસ્તુ એક્સેપ્ટ કરશે? તો એમ કહેશે કે ભાઈ ઢાઢા થઈ ગયા તો કુંડાળા રમે છે. પણ નાના હતા ત્યારે છબ્બે રમતા હતા. હવે 5 બહેનો ભેગા થઈને છબ્બે રમવાનું શરૂઆત કરજો. લો, ચલો, એક્સેપ્ટ કરશે? તમે રમી શકશો? પહેલો પ્રશ્ન તો એ થાય કે હું આ વર્તન કરી શકું કે ના કરી શકું? નો, આપ આ વર્તન નહીં કરી શકો. જેટલા ગણાવ્યા એવા એક પણ વર્તન આપ નહીં કરી શકો. એ બધા જ વર્તન પ્રતિબંધિત છે. એટલે કે તમે સ્વતંત્ર નથી. તમારું આઈક્યુ જેવું ડેવલપ થાય છે ત્યાર પછી તમારું વર્તન જે છે એ સ્વતંત્ર નથી. સમાજથી વ્યક્તિ પ્રતિબંધિત છે. અને એ વાત જે તે સમયે જે છે એ ચાર્લ્સ હોટનકુલે કરેલી છે, એ આજની તારીખે પણ આપણી ઉપર જે છે એ લાગુ પાડી શકાય છે. એનાથી આગળ જે છે હું વાત કરું છું, ઉલ્લેખ એ છે કે સ્વના અને સમાજના મનના સ્વરૂપો ભિન્ન નથી, સમાંતર છે. હકીકતમાં એ સામાજિક માનસિક પ્રક્રિયાના પાસા છે. આંતરક્રિયાઓને લીધે લાગણીઓ, વલણીઓ, ગતિવિધિ વગેરે એક સરખો પણ ઉદ્ભવે છે. એ ઘટના વ્યક્તિગત હોવાથી સાથોસાથ સામાજિક છે. પરસ્પર સંબંધિત મનોવૈજ્ઞાનિક કે માનસિક સ્વરૂપો, સામૂહિક મનોવૈજ્ઞાનિક તથ્યો એ સમાજશાસ્ત્રનું પાયાનું વિષય વસ્તુ છે. લાગણીઓ અને વલણોને સામૂહિક સ્વરૂપે નહીં, વ્યક્તિમત્તા તરીકે ઓળખાવે.
જો કે વ્યક્તિ સમાજના અભિન્ન ભાગ તરીકે ઓળખાવી વ્યક્તિએ વ્યક્તિની સક્રિયતાનો છેદ ઉડાડ્યો છે એ જ નથી, તેમણે વ્યક્તિની સક્રિયતાનો સ્વીકાર પણ કર્યો છે. તેણે જણાવ્યું છે કે સમાજના સક્રિય વ્યક્તિના સક્રિય વર્તન દ્વારા જ અભિવ્યક્તિ થાય છે. વ્યક્તિ આનુવંશિક વારસો અને સામાજિક શિક્ષણ બંને પ્રક્રિયાઓનું સંયુક્ત સર્જન છે. વ્યક્તિના જીવનમાં વારસો અને સામાજિક શિક્ષણ વણેલા છે. આથી સમાજથી અલગ રીતે વ્યક્તિનો વિચાર થઈ શકે નહીં, એ જ સાચું છે. આ આખા વાક્યની અંદર આખું જે સેન્ટેન્સ મેં તમારી સાથે જે ચર્ચાઓ કરી એ સેન્ટેન્સમાં વ્યક્તિ ક્યાંય સ્વતંત્ર છે જ નહીં, સમાજનો એક ભાગ છે અને સમાજ સાથે જોડાયેલો. તો આપણો જે મૂળ પ્રશ્ન હતો કે વ્યક્તિ એટલે શું, તો વ્યક્તિ એટલે જ પાર્ટ ઓફ સોસાયટી. વ્યક્તિમાંથી વ્યક્તિત્વનું ઘડતર થાય એટલે જેને આપણે સમાજમાં સામાજિકરણ કહીએ છીએ. એ સામાજિકરણ કોણ કરે છે? સામાજિકરણના અંદર જે કેટલાક તત્વો છે, સામાજિકરણની શરૂઆત વિચારો, વલણો ને એનાથી જ થતી હોય છે. તમે કેવા પ્રકારના કપડાં પહેરશો એ તમારા વલણો અને વિચારો છે, એ તમારું વર્તન છે. એ વર્તન નક્કી કોણ કરે છે? એ વર્તન નક્કી કરે છે આપણો સમાજ, આપણી સમાજ વ્યવસ્થાઓ, આપણા સમાજના આચારો, આપણા સમાજના વિચારો. એ જ પ્રમાણે આપણે જે છે એ ચાલવાનું છે. જો આ વાત કદાચ તમને હજી પણ ન અનુકૂળ આવતી હોય તો થિંક પ્રોસેસ અત્યારે જ તમે તમારા મગજમાં થિંકિંગ કરશો કે તમે જે કઈ કપડાં પહેરો છો, તમે જે કઈ બીજી વસ્તુઓ કરો છો, અથવા તમે જે કઈ વર્તન કરો છો, એ વર્તનના કેન્દ્ર સ્થાને કોણ છે? થિંક પ્રોસેસ. અહીંયા તમને એનો જવાબ જે છે એ જ મળશે કે કેન્દ્ર સ્થાને સમાજ છે. મને કોઈ જુએ છે, એ જે કોઈ છે ને એ સમાજ છે. મને કોઈ ફોલો કરે છે, એ કોઈ જે ફોલો કરે છે એ સમાજ છે. હું કોઈને ફોલો કરું છું, એ જે કોઈને તમે ફોલો કરો છો એ પણ એક સમાજ છે. એટલે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ અને વ્યક્તિત્વમાં સમાજ જે છે એ જરૂરી છે. વિધાઉટ સમાજ, મને કદાચ ધોરણ 12 ની અંદર સમાજશાસ્ત્રની અંદર અમલા કમલાનો કિસ્સો આવેલો છે. જો તમે કદાચ ભણ્યા હો તો તમને ખબર હશે કે એક બાળકીને, નાની એવી બાળકીને વરુ સાથે રાખી દેવામાં આવી, પછી એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું, લાંબા ગાળા સુધી વરુ સાથે રાખી ઓબ્ઝર્વેશન કરવા દેવામાં આવ્યું. અને એક સુંદર મજાની વાત મને અત્યારે યાદ આવે છે. એ વાત પણ આપણી સાથે જે છે એ શેર કરું. નાનકડી એવી સરસ મજાની વાર્તા છે. એક ગીધ હતું. એ ગીધ પર્વતની ચોટી ઉપર રહેતું હતું. હવે એક દિવસ બન્યું એવું કે એ ગીધને જે છે એક ઈંડું આવ્યું. એ ઈંડું આવતા જ પર્વતમાંથી ઈંડું નીચે પડી ગયું, દળદળતું. કારણ કે પર્વતની ચોટી ઉપર રહેતું હતું. પર્વતની ચોટી ઉપર રહેવાથી એને ઈંડું થયું, ઈંડું જે છે નીચે પડી ગયું. હું તમને એની એક સરસ મજાની વાત જે છે એ અહીંયા સમજાવીશ. તો તમને મગજમાં ઉતરે તો તમને ખબર પડશે કે શું થાય. આ પ્રકારનો એક પર્વત હતો. એ પર્વત ઉપર અહીંયા ગીધ રહેતું. હવે એને એક દિવસ ઈંડું આવ્યું, ઈંડું દળીને નીચે જતું. હવે બન્યું એવું કે એ નીચે ગયું ત્યાં અહીંયા જે ઈંડું ગયું ત્યાં ચિકન એટલે કે કુકડા રહેતા હતા, મરઘા. કુકડા, મરઘા, ચિકન, તમે જે પણ કહો એ ત્યાં રહેતા હતા. હવે બન્યું કે એ ઈંડું દળીને મરઘાના ઈંડા સાથે ભળી ગયું. મરઘાના ઈંડા સાથે ભળી જવાથી જે મરઘી હતી એને એમ થયું કે ભાઈ હશે, આ મારું ઈંડું હશે. એણે એ ઈંડાની સાથે સંવર્ધન કર્યું અને એમાંથી
જે છે એ બાજનું બચ્ચું બહાર આવ્યું. બાજનું બચ્ચું બહાર આવ્યું, પણ રહ્યું કોના સાથે? એને રહેવાનું કોના સાથે થયું? તો કે મરઘા અથવા કૂકડા સાથે રહેવાનું. હવે બાજની જે લાક્ષણિકતાઓ છે એની જો આપણે વાત કરીએ તો બાજ જે છે એ બહુ મોટું હોય, બહુ ઊંચાઈ સુધી ઉડી શકે, એ પ્રાણીઓનો શિકાર કરી શકે. આ બાજની લાક્ષણિકતાઓ છે, તમે જોઈ હશે. પણ બન્યું એવું કે પેલું બચ્ચું મરઘા સાથે એનો ઉછેર થયો, એટલે પોતાની જાતને જે છે એ મરઘા જ માનવા માંડ્યું. મરઘા જેમ ચાલે, મરઘા જેમ એ આટા મારે. ઉડવાનું તો એના મગજમાં આવ્યું જ નહીં, કે ઉડી શકે એવું તો એના મગજમાં આવ્યું જ નહીં. ધીમે ધીમે મોટું થવા લાગ્યું. એનામાં બધા જ જે લક્ષણો છે એ બધા જ લક્ષણો જે કોના આવ્યા? તો કે આપણે કુકડા, મરઘા અથવા જે ચિકન કહીએ છીએ એના. એક દિવસ એવું બન્યું કે એક બાજ ઉડતું ઉડતું એ દિશામાં અહીંયા આવ્યું. બહુ મોટું બાજ હતું, ઉડતું ઉડતું દિશામાં આવ્યું. મરઘાઓને જોયા, મરઘાઓના ઈંડાઓને પણ જોયા, એટલે એને શિકાર કરવાનું મન થયું. શિકાર કરવાનું મન થયું એટલે નીચે આવ્યું. નીચે આવ્યું એટલે બાકીના જે મરઘાના બચ્ચા હતા એ ભાગ્યા. એમ બાજનું બચ્ચું પણ એની જોડે ભાગી અને એના જે મૂળ બખોલ છે એ બખોલમાં જતું રહ્યું. પણ પેલું બાજ જે છે એને ખબર પડી કે ભાઈ મરઘાથી આ વિશિષ્ટ છે, આપણી પ્રજાતિ જેવું કંઈક લાગે છે. એટલે એમને જે છે એને બોલાવ્યું. જો મિત્રો, આ વાર્તા છે, આ વાર્તામાંથી આપણે બોધ લેવાનો છે. એને બોલાવ્યું, એને કીધું કે તું જે છે એ બાજ છે, પક્ષીઓનો રાજા બાજનો એક અવતાર છે, તું મરઘા નથી. બચ્ચું માનવા તૈયાર નહોતું. એવું માનતું હતું કે મને બહુ ફોસલાવે છે ને લઈ જશે, ફોસલાવીને એને હું કઈ બાજ છું નહીં. એ માનવા તૈયાર જ નહોતું. એને આવીને એની જે મરઘી મમ્મી હતી એની સાથે વાત કરી કે આ બાજ મને આવીને ફોસલાવે છે કે તું બાજ છો, તું ઉડી શકે છે, તું આવું કરી શકે છે. તો ત્યાંથી એને કહેવામાં આવ્યું ના, એ બાજ ખોટાડા હોય છે, કે આવું કરીને તમને લઈ જાય પછી ખાઈ જાય છે. મોરલ, આ સ્ટોરીનું મોરલ શું છે? તમે એક વ્યક્તિ અને સમાજની વિશે જ્યારે વાત કરી ત્યારે આવી સ્ટોરીની વાત કરી. મોરલ શું છે? મોરલ એ છે કે જ્યાં આપણું સામાજિકરણ થાય, તો પક્ષીઓમાં પણ આવું સામાજિકરણ થતું હોય, જે આપણું સામાજિકરણ થાય એ સામાજિકરણની અસર આપણા વ્યક્તિત્વ ઉપર હોય છે. આપણે એવું જ આપણી જાતને માનવા લાગીએ છીએ. સેમ ચાર્લ્સ હોટન કુલે જે વાત કરી એ વાતને આ વાત સાથે સંપર્ક છે. તમને આ સ્ટોરી શું કામ મેં તમને ભણાવી? આ સ્ટોરી સાથે સંપર્ક છે કે માણસ નું ઘડતર એના જે સામાજિકરણની પ્રક્રિયા થાય છે, એ કેવા સમાજમાં રહે છે એની સાથે જોડાયેલું. એનાથી અલગ આપણે એને વિચારીને, એટલા માટે મેં અમલા કમલા કિસ્સો કીધો કે અલગ રાખવામાં આવી, તો એ પોતાની જાતને વરું સમજવા. તમને જો લાંબા સમય સુધી અલગ રાખવામાં આવે, સમાજ વ્યવસ્થાથી અલગ રાખવામાં આવે, તો તમારામાં આજે જે વ્યક્તિત્વના જે ગુણો છે એ ગુણો નથી ડેવલપ થવાના. અને આજે જે કંઈ તમારામાં વ્યક્તિત્વના ગુણો ડેવલપ થયા છે, ધારો કે તમે શરમાળ છો, તો તમે શરમાળ છો એની પાછળ તમારી સમાજ વ્યવસ્થા જવાબદાર છે. હવે બોલી નથી શકતા એની પાછળ તમારી સમાજ વ્યવસ્થા જવાબદાર છે. આ જે વાત છે એ વ્યક્તિ એટલે શું એ ચાર્લ્સ હોટન કુલે જે છે આપણી સામે કહ્યું છે. પછી આપણે સમાજ એટલે શું એના વિચારો પણ જે છે જાણશું. તમને વ્યક્તિ અને વ્યક્તિત્વ એ બે અલગ પાડીને એટલા માટે મેં તમને કીધું વ્યક્તિ એટલે શું, તો કે પાર્ટ ઓફ સોસાયટી. વ્યક્તિત્વ એટલે શું, તો કે પાર્ટ ઓફ સોસાયટી એ ઘડેલી બાબતો, એને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. વ્યક્તિને ક્યારેય સમાજથી અલગ પાડીને જોઈ શકાય નહીં. એને જોવો હોય, એનું રિસર્ચ કરવું હોય તો તમારે એને સમાજ સાથે જોડવો જ પડે.
એના સમાજ વ્યવસ્થા સાથે જોડવો પડે. જો એક પક્ષીને પણ આપણે આ રીતે જોઈ શકતા હોઈએ તો વ્યક્તિને તો આપણે કઈ રીતે વિચારી શકીએ. આ સ્ટોરીનું મોરલ એ જે છે એવા છે. તો આપણે હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે સમાજ એટલે શું એની વાત જે છે કરીશું. ત્યાં સુધી જય ભારત.